રા નવઘણ પાસે 9 લખો હતો, 9 લાખ દળ કટક લઈને નવઘણ નથી ગયા પાછા. અત્યારે ઘણા શું કે 9 લાખ ઘોડા લઈને નવઘણ, 9 લાખ નહીં ભાઈ. હવે બાપુ 9 લાખ ઘોડા જુનાગઢમાં હોય તો 9 લાખ અશ્વરને રહેવાની કોલોની ક્યાંય છે? 9 લાખ એને વહુ તો હોય કે નહીં? નવે ને એક વહુ તો 9 દુ ને 18 લાખ, બરોબર. 18 લાખ પાછા અશ્વરના માવતરો, 18 લાખ એની ઘરવાળીના માવતરો, 18 દુ 36 લાખ તો એ હાહુ હારા છે. અને ખમા 5-5 છોકરા તો હોય કે નહીં? તેથી ક્યાં નાનું કુટુંબ સુખી કુટુંબ હતું બાપુ? હાથ દીકરાના બાપ થતા ને 2 તો બાંધવા હાટું રાખતા કે આવે કોઈ મારો દીકરો હેરીમાં, 2 તો વધારાના જ રાખ્યા છે. અત્યારે કે રેવેજની મારે એકનો ને એકનો તે, પણ કોને કીધું તું ભણવા જાય એમ? હા એટલે ઘોડાનું નામ 9 લખો હતું, દેવમુનિ ઘોડો અશ્વતો. અને એની ઉપર નવઘણ સવાર હોય તો એને ભાલે વરુડી ચકલીથી બેહતી હોય છે. બુલેટ ઉપર ન આવે છે કે વાતું થાય. દેવમુનિ ઘોડો અશ્વ. બેનો તે ખરેખર બેનો આપણે ભાઈઓ કરતા બેનો હારા. આ ભલે હું તમારી ભેગો જ છું, ભાઈ જ જાઉં, આવું માવું જેવા નહીં. એ જો ગમે એને ઘેરે સત્યનારાયણની કથામાં ગયા છે તો એ કીર્તન ગાય અને આપણે બેઠા બેઠા બેડીઓ હો ગયો. ગોરને કેવો ઉતારી રાખે થોડોક ટાઈટ જેવું છે પાછો હમણાં. ઓલમ કે એમ કરીને લીલાવતી, એ લીલાવતીને જવા દો, કઠિયારો લઈ જાઓ દાદો. એને બદલે માવું છે સાહેબ, મફતમાં પ્રસાદ નહીં ખાય. 2 કીર્તન ગાઈ લ્યો એ અહીંયા બરોબર આરતી થતી હોય. બાપુ આપણા ઋષિ મુનિઓએ દાદા કેવી કેવી પદ્ધતિઓ કાઢી. આ એક સત્યનારાયણની કથા, ઘણા અડદ એવા છે, એના વિડીયો જોઈ છે હું, એની વાર્તાઓ એની કથાઓ. જે સનાતન ધર્મનો વિરોધ કરે ને એ ભારતનો સંતાન જ ન હોય. જ્યાં લખો ત્યાં લખી લઈ જતા એને હું લુખાને ખબર હોય. હા બાપુ હાવ મૂંગું રહેવાનું, માફી મગવશે ને આવું ન મગવે હાસું જ કહેવું પડશે. ખોટા મંડાળિયા લેવા દેવા વગેરે એમ થોડું હાલે. સોય કે સત્યનારાયણની કથા, એની લીલાવતી ને કલાવતીની વાતો કરો. મોરથામાં આખા રાષ્ટ્રને વેપાર વાણિજ્ય સાથે જોડી દે એક સત્યનારાયણની કથા. આત્મનિર્ભરતાની વાત તો ઋષિ મુનિઓ ત્યારથી કરીને આજ સુધી હાલે. હવે એ પડેલી વાત મોદીએ પાછી મોદી સાહેબ એટલે આ બધા સનાતન મંદિરોને હણગારવાનું ચાલુ કર્યું છે. જેવી તેવી વાત નથી, આ નરું સત્ય આ છે. એક સત્યનારાયણ કથા બાપુ. આનું પૂજા જોઈ લો. અબિલ ગલાલ કંકુ કયા રાજ્યમાં થાય? એલસી લવિંગ તજ હોપારી કયા રાજ્યમાં થયું? પાછું થાપન આવ્યું એટલે કાપડીઓ આવી ગયો. બાજોટ હુતારા આપણી પરંપરા છે. એક 5000 રૂપિયા થાય અને આ મોજ કરી લઈ કથાની તો 5000 કેટલાના ઘરે પહોંચાડી દીધા તમે. બાપુની એક કથા તમને રામ ઉપર ભરોસો ન હોય પણ ક્યારેક માંડવાની બહાર તો આટો મારો કે હજારો પરિવાર જેને ઘરની દુકાનો નથી ને એ વરહની રોજી લઈને વયા જાય છે બિચારા. કોઈ ફુગા વેચવા વાળા, કોઈક રમકડા વેચવા વાળા, એ નથી દેખાતું. એટલું રસોડું હાલતું હોય એ એટલું કરિયાણામાં કામ કરનારા મજૂરનું તો લઈ લો તમે, ગણતરી તો કરો. હા તો આ પ્રોગ્રામ હોય કે માયાભાઈ 5-7 તો લેતો હોય છે મારો બેટો. હા એ તારો બેટો છે ને એટલે બેટાનો અર્થ થાય વાલો. બેટો એટલે કઈ ખરાબ શબ્દ નથી, મને ગમે મારો બેટો. એમ મને કોઈ કહે ને, આપણે ઘોડાને કહે ને મારો બેટો, બાપુ ઉપરવા નીકળીને અનુભવ છે. ઉપરવા નીકળીને આપણું ઘોડું સરતું હોય ને, આપણે ઉપરવા નીકળાય ને પવન ઉપરથી આપણી વાસ આવે તો ન્યા મળે હણવા. એક માણસ જ એવો છે મોઢું મીડો બગાડવા, પશુને ખબર પડી જાય. એટલે બહેનો તમને કોઈ કથામાં આવ્યા હોય તો એ વાટે બેઠા. જેવી આરતી શરૂ થાય તો આપણી માવું તરત કીર્તન ચાલુ કરે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા, ગાવને છોડ્યું હું આવ બેઠ્યો છું. કાળાને કાબરિયા કીધા, વાદીના મનવર્તી લીધા, પતાળ જઈને નાગ નાચ્યા, નાગણીઓને દર્શન દીધા. કમળ ભારો જયલી ગાને
તાળીયું પાડો આમ સાહેબ. અરે સાહેબ કોકનો દીકરો પરણાવા ગયા હોય ને તો સાંભળજો એને રૂડો લગાડીને આવશે, ભલે બે આંખમાં ફૂલાઈને આમ બેઠા હોય તો આપણી બાયું કે વીરા મારા જાગામાં ગ થાય, કોઈ દી એ ટીકા નહીં કરે, રૂડું કરીને આવશે. અરે એ તો હવે બાપા કેટરસ ને કળસરિયા સાહેબ હવે આ બધા રસોડાના સામાન આવી ગયા, હવે પાથરણા બધું આવી ગયું. બાકી જોયું છે કે વાસણ ધોવાવાળી બહેનો થોડી ઘટી હોય ને માણસ વધી ગયો હોય તો આપણે મહેમાન થઈને ગયું હોય ને તો કેવું સેલું ને કેવું સાડી ઓઢી નહીં કસોટો વાળીને સાહેબ એ થાળીઓ મળશે ધોવા, હાલો બે બાયું એનો વરો પડી ન જાય. આ કેવા ગીત ગાતા સાહેબ. એક ગીત ગાઈને મારે કાર્યક્રમને વિરામ દેવો છે, કહેતા હો તો ગાવ નહીં તો પૂરું. એક જ ગીત એક જ કડી એક જ ન આપણે એટલે મારા હમ છે સાહેબ. આ ગીતમાં મારી સિવાય કોઈને ખબર નથી, આમાં શું કીધું છે એ કોઈને ખબર નથી બાપુ. મારા ગાવ બેન જૂના ગીત છે ને મારા આમ કહું મોટી ઉંમરની માવું બેઠી ને ત્યાં જૂના ગીત મારા બાપ રેકોર્ડિંગ કરી લે. હવે તો બધા પાસે મોબાઈલ આવી ગયા, રેકોર્ડિંગ કરી લેજો. જેમ સાચું હોનું નહીં મળે ને એકવાર જૂનું ગીત નહીં મળે છે બાપુ. યજ્ઞમાં જેટલો શ્લોક કામ આપે અને કોઈ વૈરાગી ભજન સાંભળી અને રાજા ભરથરી જેવા 92 લાખ માળવાને હોપારીની ઘોડે ઠોકર મારીને નીકળી જાય અને વૈરાગનો રસ્તો લઈ લે, અલાખ નિરંજન કરીને નીકળી જાય. પણ ખેતજીભાઈ સાથી ઠોકીને કહું કે કોઈ એવો સંન્યાસી આવા ગામડામાં તલગાજડા જેવા ગામડામાં આપણા લગ્ન થતા હોય અને એમાં આપણી માતાઓ 200 રૂપિયાની ઘંટડીઓ ગળામાં એમ કહેવાય રણકોટા કરતી હોય એવા મીઠા ગળે મૂળ જૂનું ગીત ગાતું હોય તો સંન્યાસીને ફેરા ફરવાની ઈચ્છા થઈ જાય. એટલી લગ્ન ગીતમાં તાકાત છે સાહેબ. હા કાંઈ એવી તેવી વાત છે, પણ હવે તો આવી ગયા હાવ વિટામિન વગેરે લઈ આવ્યા બાપુ. ખરેખર એવા ફેશનના ગીત લાવ્યા આપણે એમ થાય કે આની જાનમાં જવા કરતાં હુલ્ડરમાં આંગળી ફરાવી દેવાય. આમ બેહીને જે વાતો કરે જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી 500 પારી ખાવાના છૂટકી ખાવ ને અમારા બાપનું શું જાય. આ ગીત છે હમણાં તમે ગીત સાંભળ્યું બાપુ, ઓહો લાંબે ઠાળે આમ જ ને આમ. કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી, કોલેજમાં તારી કન્યા કુંવાર જોઈએ કે ડોસ્યું ન ભણવા જતી હોય. અને એક જૂના ગીતની કડી મજા આવી ને વાહ વાહ. બહુ સરસ ગીત છે, બહુ એટલે જોવો તમે એક જ કડ્યો વધારે નહીં. એક વધારે એમ તો મને ઘણા ગીત આવડે, ગાવ નહીં હું નકામાં બેનો કંઈક મારો આપણા ગીત એ મળ્યો ગાવા આપણે શું ગામ. અને ખરેખર બહેનોની વાતો બહુ મજા. એકલી બેન બેઠી હોય ને ત્યારે સાંભળવા જેવું હોય. બેન એકલી બેઠી હોય ને ત્યારે એક વાત તો કરે જ, એ તો હું આવીને પછી તારા ભાઈને બધું સારું થયું. નકર આવ્યા હતા ટ્રેક્ટરમાં જાન લઈને 300 રૂપિયા તો ભરતભાઈ પહેલા ઉસીના લીધા હતા. એનું એ જ ઘર છે, કાંઈ નહોતું ઘરમાં. એ તો હું આવીને તમારામાં એટલી તાકાત હોય તો ભાઈની ઘરે હજી મહિનો રોકાઈ આવો ને બાપા. હજી ત્યાં હજી દેશી નળિયા છે. પણ ના શક્તિ છે એટલે બહેનોમાં એક. અને એક તો ખબર છે ને હવે બધા હમણાં તમને કોઈ કઈ નહીં ખબર હોય કહું તમને. એક જમાઈનો ફોન આવ્યો લગ્ન પછી 15મે દિવસે 15મે દિવસે જમાઈનો કુમારનો. હવે તો હાહુ નહીં મમ્મી કહે ને,
હા જો તમને કહું પગે લાગેલું, દીકરીના માવતરને પોતાના માવતર કરતાં ડબલ રાખજો સંબંધ 100%. એનો વાલ કરજો એટલું. એની દીકરી નથી આપી, એનું કાળજું કાઢીને તમને આપ્યું છે. આ નરું સત્ય છે. પણ મમ્મી નો કહેવાય, પાછું એને માપમાં રહેજો. હા હું મમ્મી કહેવાય, એને મમ્મી કહેતા ઘીરેવી બેન થાય ડોહી. હા શબ્દની એક આખી તાકાત હોય છે, જે થતું હોય કહેવાય. અને આપણામાં તો સાહેબ ખબર ને, જમાઈ નથી કહેવાતું, ભાણે જ કહેવા પડે. હાહુ નથી કહેવાતું, ફૂઈ. હાહરા નહીં, મામા. તો જમાઈનો ફોન આવ્યો, મમ્મી પાંભળો નાખી ગયો, 15 દીમાં પાંભળો. હિંમત રાખો કુમાર, હિંમત રાખો. આમ જો પાણી પી લો, આમ જો સ્વચ્છથી ને બોલો, જે હોય હું જવાબ આપીશ, સ્વચ્છથી ને બોલો, બીજું કાંઈ નહીં. મમ અમે જ્યારે વિદાય લીધી 15 દી પહેલા, ત્યાંથી તમારા ઘરેથી તમે તમારી દીકરીનું ધ્યાન રાખવાની મને ભલામણ કરો છો. 15 દી પછી ખબર પડી તમે મને કહેતા હતા ધ્યાન રાખજો, તમારું ધ્યાન રાખજો, અમારું મશીન આવે અહીંયા.